આજની ધર્મકથા. પ્રણામ. શેઠ હેમરાજ ભવિષ્યના વિક્રમાદિત્ય હેમુ, એમની પાસે છેક રાજસ્થાનથી જતીજી આવ્યા. પોતાના મનની કંઈક સ્ફૂર્ણા લઈને આવ્યા. પરમાત્માના શાસનની વધતી જતી અપભાંજના, દુર્દશા, આંતરિક કલહો અને બાહ્ય આક્રમણ, એ બધાનો તાગ પારખીને આવ્યા. પ્રશ્નો તો ત્યારે પણ ઘણા હતા, આજે પણ ઘણા છે, અને કદાચ એ તો સતયુગમાં પણ રહેતા હશે. પણ મૂળમાં આ જતીજી પાસે અપ્રોચનો ફરક હતો. એમને પ્રશ્નોને વારંવાર વિચારી રાખી, એને ચ્યુંગમની જેમ ચાવવા, લોકોની વચ્ચે પ્રશ્નો જ ગાળી રાખવા, પ્રશ્નો માટે કોણ જવાબદાર છે એની નોંધ કરી રાખવી, એમાં રસ ન હતો. એમને રસ હતો આ પ્રશ્નો જેમના દ્વારા ઉપાય મળી શકે છે આ પ્રશ્નોનો, એ વ્યક્તિઓને તૈયાર કરવા, એ પદ્ધતિઓને વિકસાવવી. એમણે એક દ્રષ્ટાંત આપ્યું. પોતાની સૂઝબૂઝ, પોતાની જ્ઞાનકળા, પોતાની વ્યૂહરચનાઓ, આ બધા દ્વારા એમણે કર્માશા પાસેથી, શાહી સુલતાન પાસે શત્રુંજયનો જે ફરમાન લઈ અને શત્રુંજય ઉપર ઋષભદેવ પરમાત્માને બિરાજમાન કરવા માટેની, પોતાના અધિષ્ઠાયિકા દેવીને બિરાજમાન કરવા માટેની એમણે જે રજા મેળવી, એ માટેની જરૂરી બધી જ સગવડો મેળવી, અને એના દ્વારા શત્રુંજયનો જે ઉદ્ધાર થયો, એ આખી વાત એમણે કરી. અને હવે બીજો વીર યોદ્ધો જે એમની સ્ફૂર્ણામાં એમની આવ્યો હતો, જે એની સામે બેઠો હતો જતીજીની, એને શુરાતન એનું વિકસે, એનું બહાર નીકળે, એનો વીર્યોલ્લાસ ઉભરાય, એવી બધી વાતો ચાલે છે. અને એવામાં શેઠ હેમરાજ એમને એમ કહે છે કે હું એક વચનથી બંધાયેલો છું. અને જતીજી પૂછે છે કે કયું વચન? અને જેને વચન આપ્યું હતું એ મિત્રતાની વાતો હવે અહીંયા શેઠ હેમરાજ માંડે છે. એક માળાના બે પરદેશી પંખીની વાત. થોડાક વર્ષો પહેલાંની વાત. કાશીનગર, એનાથી 40 કોસ દૂર આવેલી એ નગરી, જેને આપણે યવનપુર કહીએ છીએ અને મુસ્લિમો એને જૌનપુર કહે છે. એ જૌનપુર નગરની અંદરમાં એ સમયની ભણવાની જે વ્યવસ્થાઓ હતી, એ પ્રમાણેના આશ્રમો. આપણે ત્યાં મૂળભૂત આશ્રમો બધા વૈદિક પરંપરાના, પણ એ રાજા બાબરનો સમય. બાબર એ આક્રાંતા જ ગણાય, પણ કેટલેક અંશે બાબરે લોકોને પોતાની સગવડ પ્રમાણે, પોતાની ધર્મની આઝાદી પ્રમાણે વર્તવા માટેની કેટલીક છૂટો આપી હતી. જેમાંની એક છૂટ હતી અભ્યાસનું સ્વાતંત્ર્ય. એટલે આ આશ્રમ એવો હતો કે જેની અંદરમાં વેદ પણ ભણાવાતા અને કુરાન પણ ભણાવાતું. અને અહીંયા અનેક જે શિક્ષા મેળવવા માટે આવ્યા હતા વિદ્યાર્થીઓ, એમાંના 2 વિદ્યાર્થીઓ, બંને ધર્મથી ભિન્ન. એક જિનેશ્વર ભગવંતનો ઉપાસક, શ્રાવક, વાણિયો, અને બીજો દીને ઇસ્લામનો આરાધક, પઠાણનો પુત્ર. પંડિતો અને ઉલેમાઓ બંનેઓની પાસે ભણાવાતું. શાસ્ત્રની પણ વાતો થતી ને શસ્ત્રની પણ વાતો થતી, વેદની પણ વાતો થતી ને કુરાનની પણ વાતો થતી, તલવારની વાતો થતી, આ લોક જીતવાની વાત થતી અને પરલોક હાંસલ કરવાની વાત થતી. વિદ્યા કળાઓ અપાતી હતી. શિલ્પશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, આ બધું શીખવાડવામાં આવતું. અશ્વવિદ્યા, સૂત વિદ્યા, માતંગ વિદ્યા, આ બધી વિદ્યાઓ સમજાવવામાં આવતી. ધનુર્વિદ્યા અને ખડગ વિદ્યા,
એ તો જાણે ત્યાંથી જ જન્મી હોય એટલી સરસ રીતે એનું જ્ઞાન એ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. આ બધા વિષયો વાંચીને તો આપણને એમ લાગે કે આ વિષયો ભણતા વિદ્યાર્થીઓ એ ખરેખર પુણ્યશાળી હશે. આજના વિષયો વાંચીએ, સાંભળીએ ત્યારે એવું લાગે કે આ વિષય ભણેલા વિદ્યાર્થીઓ એ જ્યારે જગતના ચોગાનની અંદરમાં બહાર પગ મૂકશે ત્યારે આમાંનો કયો વિષય એને કેટલો કામમાં આવશે એનો પ્રશ્ન કદાચ આ જીવન એને પણ સતાવતો રહેશે. શિક્ષણ એ છે કે જે એને જીવનના પાઠો આપે. શિક્ષણ એ ન હોઈ શકે કે જેને વિદેશીઓ ભણતા હોય એટલે આપણે ભણવું જરૂરી છે. શિક્ષણ એ જીવને સ્વતંત્રતા આપે એવી દિશા આપનારું હોય. પણ જ્યાં શિક્ષણ જ માનસિક ગુલામીમાંથી મુક્ત ન થયું હોય એવા શિક્ષણને શિક્ષણ પણ કઈ રીતે કહેવું? આપણી કમનસીબી છે કે આજે શિક્ષણ માટે આપણે એટલી બિસ્માર સ્થિતિમાં છીએ, એટલી દયનીય હાલતમાં છીએ. આપણી પાસે આપણી આરાધનાઓ કરવા માટેના કરોડો રૂપિયા છે, ઉજવણાઓ કરવા માટેના, ઉત્સવો કરવા માટેના. આપણી પાસે આપણા જ વિદ્યાર્થીઓ, આપણા જ બાળકોને ભણાવવા માટે, આપણી પદ્ધતિઓ વિકસાવવા માટેના આપણી આગળ રૂપિયા જ નથી, આપણી આગળ તંત્ર જ નથી. તંત્ર હોય તો પણ આ વિષયો વાંચીએ ત્યારે એવું લાગે કે આપણા તંત્રો પણ આમ 80-90% જેટલા તો કદાચ એ જ વિષયો કવર કરે કે જે વિષયોનો આપણને વિરોધ છે. પરિસ્થિતિઓ નબળી છે, બંને બાજુઓની કેટલીક તકલીફ છે. પણ આવી વાતો આવે ત્યારે ચોક્કસપણે મનમાં એવો વિચાર આવે કે આપણી સ્થિતિથી નબળી સ્થિતિ એ કદાચ આ પૂર્વે ક્યારેય નહોતી. જ્યારે મોગલો આપણી પર રાજ કરતા હતા એ સમયે પણ આપણે કદાચ આનાથી તો બેટર હતા, જે આજે આપણે સ્વતંત્ર છીએ અને તેમ છતાં આપણી સ્થિતિ છે. આ બંને બાળકો સંસારની કોઈ વંચના એ જાણે એમને છપતી જ નહોતી એવું એમનું એ સમયનું જીવન. બંને પાછા અમલદારોના સંતાનો. એકનો પિતા બંગાળના સૂબાનો અંગત સલાહકાર અને બીજાનો પિતા એ બિહારના સૂબાનો પંચહજારી. એકના પિતા ઠેક રાજપૂતાનાથી ઘરબાર છોડીને આજીવિકા માટે બંગાળ આવ્યા હતા, જ્યારે બીજાના મા બાપ ઠેઠ અફઘાનિસ્તાનથી કિસ્મત અજમાવવા માટે હિંદમાં આવ્યા હતા. બંને ઉદાર, સંસ્કારી અને સજ્જન. આમ પૂર્વ અને આમ પશ્ચિમ પણ આ આશ્રમે જાણે બંનેઓને એક કર્યા હતા. અનાયાસે, અનભિજ્ઞપણે બંને નજીક આવતા ગયા, પ્રેમથી વર્ત્યા, સ્નેહે સંધાયા અને એક દિવસ એકતાની ગાંઠે એવા ગૂંથાઈ ગયા કે અંકુરિત કળીઓ જેવું એમનું બંનેનું જીવન થવા લાગ્યું. બંનેને એકબીજાના વિકાસ પ્રત્યેનો રાગ હતો. કોઈ અકળ ખુશ્બુ એ બંનેને એકબીજા માટે સતત આકર્ષતી રહેતી. બંને હરીફાઈઓ માંડતા, લડતા, વળતા, પણ અંતે એક થઈને ઊભા રહેતા. કોઈ એકબીજાને ઓછો ઉતરવામાં નાનમ નહોતું સમજતું. કોણ કોનાથી ચડે એવો ઉગ્રવાદ પણ સર્જાતો, પણ અંતે સાહસની પાછળ બંને એક થઈ જતા અને બંને સાહસિકતાના નામે એકજૂટ થઈ અને રહેતા. બંને પાછા કવિતાના રસિયાઓ પણ ખરા. પેલો ફરીદ હતો શેખ, સાદી અને ફિરદોસીનો આશિક, જ્યારે આ હેમરાજ એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજીનો ઉપાસક, કાલિદાસ ભવભૂતિનો ઉપાસક. એક શાયરીઓ છેડતો, ગુલાબ, નરગીસ ને બુલબુલને બિરદાવતો, જ્યારે બીજો કાલિદાસની કાવ્ય છટા રજૂ કરતો, કમળ, પદ્મ અને કોકિલાનો ગુંજારો કરતો. એકને માટે પ્રેમ તારાનામાં લૈલા અને મજનુ હતા, તો બીજા માટે વિશ્વામિત્ર અને મેનકા હતા. બહુ જ ઉદારતાવાદી વલણવાળું વાતો. કદાચ આપણને અત્યારે એવું લાગે કે એક ઇસ્લામ વ્યક્તિ સાથે જે આ હેમરાજની દોસ્તી હતી, એને આટલું બધું ગાવાનું શા માટે? એની આટલી બધી વાતો શા માટે? એ દોસ્તીની હિમાયત શા માટે? કલિકાલ સર્વજ્ઞએ છે ને એક શ્લોક બહુ સરસ લખ્યો છે. ભવ બીજાંકુર જનના રાગાદ્યા ક્ષયમુપાગતા યસ્ય બ્રહ્મા વા વિષ્ણુર્વા હરો જીનો વા નમસ્તસ્મૈ. તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે હરિ છો કે તમે જીનેશ્વર ભગવાન છો,
તમે જે પણ છો, હું તો જ તમને નમસ્કાર કરું છું જો તમે મારા ભવ બીજના અંકુરિયાઓને, મારા રાગને, મારા દ્વેષને જો તમે ક્ષય કરવા માટે સમર્થ છો. જો તમે એની માટે સમર્થ છો ને, પછી તમારું જે પણ નામ હોય, મને એની યાર કોઈ નિસ્બત નથી. હું તમને વંદન કરું છું. પરમાત્માનું શાસન ખરું આ છે. આપણે ત્યાં વ્યક્તિ પૂજા નથી, આપણે ત્યાં તત્વની પૂજા છે, પદની પૂજા છે, તત્વની ઉપાસનાઓ છે. આખું શાસન નવ તત્વને આધારે છે. અને એટલે જ વ્યક્તિઓ પાછળ ઘેલા થવાનો જે ટ્રેન્ડ આપણે ત્યાં અત્યારે ચાલ્યો છે, એ ક્યારેય લૌકિક હતો, લોકોત્તર ક્યારેય ન હતો. લોકોત્તર શાસન એ જ્યાં રાગ અને દ્વેષના મૂળિયાઓ ક્ષય પામી શકે તે દરેક જગ્યાઓએ નમતો. એ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં ચકાસતો કે સામે વ્યક્તિ જોરદાર છે, ના નથી, પણ મારા રાગદ્વેષ કેટલા નબળા પડ્યા છે, મૂળ મને એમાં રસ છે. આ આગવી પરંપરા હતી. અને આ બંને યુવાનો એક જ ભૂમિકા ઉપર જાણે ઊભા હોય એવું લાગતું. એક અલ્લાહને માનતો હતો, બીજો ઈશ્વરને માનતો હતો. એક અલ્લાહના પેગમ લાવનાર પેગમ્બરને સ્વીકારતો હતો, બીજો શાસનની ઉન્નતિ કરનાર એવા તીર્થંકર પરમાત્માને માનતો હતો. એક ઇસ્લામના કલમો પડનાર અને ઈમાન ધરાવનારને અનુયાયી તરીકે સ્વીકારતો, જ્યારે બીજો નવકાર મંત્ર ભણનાર અને સમ્યક્ત્વ સ્વીકારનારને શાસન સેવક માનતો. બંને સ્વર્ગને માનતા, બંને નરકને માનતા, બંને સ્વર્ગ અને નરકથી પર એવું એક મુક્તિનું કેન્દ્ર છે એવું પણ માનતા. વાત ઇસ્લામની હિમાયતની તો નથી, એ તો હોઈ જ ન શકે. વાત વ્યક્તિ દીઠ વ્યક્તિ પ્રમાણેનો જે ભેદ પડે છે એની છે. બંને યુવાનો જીવંત ઇતિહાસનો બોધ હોય એવી રીતે રાજકારણની અંદરના પણ વિષયોમાં ખૂબ ઊંડા ઉતરતા. શરીર બળમાં બંને અસામાન્ય. 40 કોસની ઘોડાની મુસાફરી એ બંને માટે રમતની વાત હતી. નદીઓ તરીને ઉતરવી એ તો સહજ આનંદ હતો બંનેનો. કુટુંબનો અજબ પ્રેમ બંનેની અંદરમાં. રોજ ચર્ચાઓ કરતા, રોજ સાહસ કર્મ કરવા માટે પ્રેરાતા. હેમરાજ એવું માનતો કે બળ અને કળથી શત્રુને જીતવો જોઈએ, અને જો કળથી જીતાઈ જતો હોય તો બળ ન જ વાપરવું જોઈએ. શમશેરના સપાટાથી બહુ તો 1 થી 100 જણને સંહારી શકાય, પણ યુક્તિ અને પ્રયુક્તિથી આખા સૈન્યને, આખા દેશને, આખી પ્રજાને અંફાવી શકાય. લડાઈઓમાં ઓછું લોહી વેવડાવે એને લાયક સેનાપતિ કહેવાય. માટે જ શાસ્ત્રમાં સામ, દામ, દંડ અને ભેદ એને રાજનીતિ ગણવામાં આવ્યા. આ હિમરાજનો ધર્મ. જ્યારે પઠાણ એવું કહેતો કે અમારા બાપ દાદા ખૂનનો બદલો ખૂન અને માથાનો બદલો માથો એ લેવાની હિમાયત કરતા. જે માથું તલવારને લાયક હોય એને હીરાનો હાર ન જ પહેરાવાય. દુષ્ટો જોડે ભલાઈ એ ભલા જોડે દુષ્ટતા કરવા જેવું છે. રૈયતનું સુખ એ રાજાની પ્રથમ ફરજ છે. બંનેની માન્યતાઓ થોડી અંશે ભિન્ન, પણ તેમ છતાં બંનેના મન એક. ભિન્નતાની વચ્ચેની પણ જે ઐક્ય એ બંનેમાં વર્તાતું, એ ક્યાંક પૂર્વના ઋણાનુબંધના આધારે આગળ વધતું જતું હતું. નિશાળ છૂટ્યા પછી કેટલીક વાર બંને જંગલમાં જતા. લોકો જ્યારે બીજે ફરવા જતા, શહેરો તરફ જતા, ત્યારે બંને જંગલમાં જતા. સામે ચડીને સાહસને વોરવા માટે જતા. ત્યાં પીપળાનું વૃક્ષ અને એ પીપળાના વૃક્ષની નીચે બેસી અને રાહ જોતા હતા કે કોઈક નવું સાહસ કરવાનો જો મોકો મળી જાય તો અહીંયા કોઈક જંગલી પશુઓ આવશે અને આપણે સાહસ કરશું. બેઠા હતા, આવી સાહસિકતા પ્રગટે એનું નિમિત્ત મળે એની રાહ જોતા હતા. રાહ જોતાં જોતાં ફરીદ જે શેખ હતો એ કહેતો કે તારા વડવાઓ જે છે એ તો દિલ્હીમાં મોટી દુકાન કરીને તને આપવાના. તારો આ શોખ ખોટો છે. તારે આવી સાહસિકતાનો શોખ ન રખાય. બાકી ધ્યાન તો એટલું રાખજે તું કે જે દિવસે હું હિન્દનો બાદશાહ થઈશ ને, હું ચોક્કસ તને વજીર બનાવીશ. અને ત્યારે હેમરાજ ઉછળીને કહેતો કે બાદશાહ થવાનો ઇજારો કંઈ તને લખીને આપ્યો છે? વસુંધરા તો વીર ભોગ્યા છે,
જેના હાથમાં તીર ને તલવાર હશે, જેના મગજમાં હિંમત હશે, સૌથી વધુ એ જ વ્યક્તિ એ બાદશાહ બનવા માટે લાયક હશે. જો તું એક દિવસ બાદશાહ થઈશ તો હું પણ એક દિવસ છત્રપતિ થઈશ. તારાથી કઈ વાતે ઉતરતો છું? શિકાર, શસ્ત્રવિદ્યા, આ બધા જ એ કોઈ મારા શોખ નથી, એ જાણે મારા અવતાર કાર્યો છે. એના શબ્દોમાં આત્મવિશ્વાસ ગુંજતો. અને બંને એવું કહેતા કે આપણે જ્યારે પણ મોટા થશું ત્યારે મોટા થઈ અને આપણે આ દિલ્હીની રાજગાદી સર કરશું. સપનાઓ, વાતો ચાલતી, જેને જે પ્રિય હોય તે વાતો નીકળે અને તે વાતોની અંદરમાં સમય ક્યાં પસાર થાય એ સમજાય પણ નહીં. બેઠા હતા એક દિવસ અને અચાનકથી બાજુના કાંઠામાંથી રાત્રિના નીરવ જે અંધકાર હતો, સામાન્ય અંધકાર શરૂ થયો હતો, એમાં કશોક અવાજ સંભળાયો. બુડ 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 જેવો અવાજ સંભળાયો. બંને સાવધ થયા અને પાણીમાં થોડો ખળભળાટ ખ્યાલ આવ્યો. તારાઓના પ્રકાશમાં જોયું તો એક લાંબો અને પ્રચંડ સાપ એ પાણી વીંધતો ચાલ્યો આવતો હતો. એના મોં પાસે વીજળીના તણખા જેવું કંઈક જડતું હતું. હેમરાજ બોલ્યો, આ તો વીજળીયો નાગ, જો ડસ્યો તો ખેલ ખલાસ. અને હેમરાજ કહે છે કે મણિધર એ તો ચારો ચરવા નીકળ્યો હશે અને સુખેથી એ ત્યાં જ બેઠો રહ્યો. આ વીજળીયો નાગ એવો છે, આજે પણ બંગાળની નદીઓમાં આવો મણિધર નાગ મળે છે. આપણી કમનસીબી છે કે આપણે એનું સંરક્ષણ ન કરી શક્યા. એ મણિધરના નાગના મણી માટે એની બહુ જ હિંસાઓ થાય છે આજે પણ. પણ આ વીજળીયો નાગ એ અંધારામાં પણ સહેલાઈથી પરખાઈ જાય એવો એ નાગ. પાતળા અને લાંબા એના મોં પાસે કેટલીક ચિનગારીઓ જડતી, પાણીમાં દેડકા ચીસો નાખીને ભાગી જાય એવું એનો ઠસ્સો. ફરીદે કમર ઉપરથી સીધો મોટો છરો હાથમાં પકડી લીધો. હેમરાજે ના પાડી, ઉતાવળ ન કરતો, શાંતિથી ઊભો હતો. આગમનની પ્રતીક્ષા કરતો હતો કે એને આવી જવા દે બાજુમાં. ફરીદ વિચારતો હતો કે આ દુશ્મનને વધારે વાર રમાડવામાં આ બહુ હિત નથી દેખાતું, એટલે ખુલ્લા છરા સાથે શાંતિથી ઊભો તકની રાહ જોતો હતો. હેમરાજની હા થાય એની રાહ જોતો હતો. અને અહીંયા તો સાપ બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો અને હેમરાજ એકદમ સ્થિર છે, કંઈ હલનચલન કંઈ જ નથી. સાપે પણ પોતાની ગતિને જરાક નરમ કરી સાવ નજીક આવી ગયો. કદાચ એવું લાગે કે મૃત્યુ અને હેમરાજ વચ્ચે બે હાથનું પણ છેટું નથી, એટલો નજીક આવીને ઊભો રહી ગયો. હેમરાજે ધનુષની પણછ પોતાના મોં પાસે ધરી. મજબૂત અને કૂણા એના જે એના આંતરડા હતા, એની જે પણાછ હતી, એને તરતથી પોતાનું જે તીર હતું એ તીરની અંદરમાં પોતાની છટાથી એકદમ ગૂંચળવાળી અને એને ગુંડાળી દીધો. નાગચૂડ થઈ, પણ હેમરાજ રજ પણ ગભરાયો નહીં. બાણને પકડીને ઊભો જ રહ્યો. મોતને એને કદાચ એક આંગળીનું પણ છેટું ન હતું, એટલો નજીક. સાપ વારંવાર પોતાના મુખથી હેમરાજના મુખ તરફ ડંસ મારવા માટે આગળ વધતો હતો. ફરીદ પણ વિચારતો હતો કે હવે હું વચ્ચે પડું અને ગમે તેમ કરી અને હું એની પણછ પકડી લઉં, ગમે તેમ કરીને સાપને હું હેમરાજથી દૂર કરી લઉં. પણ હજી એ કંઈક વિચારે એની પહેલાં ચીલ ઝડપે હેમરાજે ધીમે ધીમે આ ધનુષ્યને ઊંચું કરી લીધું. આખો સાપ જ્યારે ધનુષ્ય ઉપર ટીંગાઈ ગયો ત્યારે હેમરાજે હાથને બરોબર સ્થિર રાખ્યો. ધીરેથી કિનારા તરફ પગલાં ભર્યા અને બંને જ્યારે કિનારે આવી ગયા ત્યારે હેમરાજે કમર પરનો છરો ખેંચ્યો અને પોતાના હાથ પાસેથી પણછ એવી યુક્તિથી કાપી કે જાણે ધનુષ્યનો ટંકાર થયો હોય અને સાપને લપેટીને કેટલાય કદમ સુધી દૂર પાછળવું પડ્યું. પણછમાંથી જેમ તીર છૂટે એવી રીતે તીરની સાથે સાપ છૂટ્યો. પણછમાંથી તીર છોડવાવાળી વાત એ પણ આજે આપણી માટે દુષ્કરની અહો છે. જ્યારે હેમરાજ હતો, એક શ્રાવક, એક વાણિયો હતો કે જેને સાપ સાથે પણ રમતો રમવી હતી, એ પણ મણિધર નાગ સાથે. આવો હેમરાજ, આવી એની દોસ્તી,
અને દોસ્તીમાં આપેલું આ વચન એ અત્યારે આ જતીજીને યાદ કરાવે છે કે આવી અમારી મિત્રતા, અને એ મિત્રતામાં અમે લોકોએ એકબીજાને વચન આપ્યા હતા કે જ્યારે પણ સંકટમાં આવશું ત્યારે ચોક્કસપણે આપણે એકબીજાને સહાયતા કરશું. અને બંને હેતભર્યા હૈયા એ આગળ વધતા એમના જીવનની અંદરમાં કેટલાક નબળા પ્રસંગો ફરીદના જીવનમાં આવ્યા. હેમરાજ એ તો પુણ્યનો પ્રકર્ષ લઈને જન્મેલો વ્યક્તિ હતો, પણ ફરીદ જે પછીથી શેરખાનના નામે પ્રસિદ્ધ થયો, એ હેમરાજને કઈ રીતે મળ્યો? હેમરાજ એ કઈ રીતે જતીજીને કહે છે કે હું બીજી બધી જ વસ્તુઓ ગૌણ કરી શકું એમ છું, પણ મારા મિત્રને આપેલા વચનમાંથી હું જરાય પાછો ફરી શકું એમ નથી. અને પછી જતીજી કયો રસ્તો કાઢે છે, એ મિત્રતાની વાતો, એની માટે ફરીથી આપણે આવતીકાલે મળીએ. ફરી એકવાર હું આશય સ્પષ્ટ કરું છું, આ વાતો આપણે ફક્ત એટલા માટે કરીએ છીએ કે પરમાત્માનું શાસન એ ક્યારેય, આજે પણ નહીં અને ક્યારેય એ નમાલાઓનું શાસન ન હતું, એ માઇકાંગલાઓનું શાસન ન હતું. હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું નહીં કામ જો. આપણે કોઈને વિંધીએ એ કદાચ દુષ્ટતા ગણી શકાય, પણ કોઈ આપણને ન વિંધી નાખે, કોઈ આપણા સમાજને, આપણા ધર્મને, આપણા રાષ્ટ્રને વિંધી ન નાખે, એ માટે જો સાબદા ન રહીએ તો આપણે નમાલા અને કાયર કહેવાઈએ. આવી કાયરતા જેનાથી કોસો દૂર હતી એવો આ હેમરાજ. આ હેમરાજની વાતોથી આપણી કાયરતા પણ કોસો દૂર જાય, આપણી શાસન નિષ્ઠા એ કંઈક બહાર પ્રગટીકરણના મોડમાં આવે એવી શુભ મંગલ કામનાની સાથે જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.